આજે તમારો દિવસ ખરાબ ગયો તો સાંભળો, ભૂલ દિવસની નથી. કેટલી વખત આપણે કહીએ છીએ આજે દિવસ જ ખરાબ છે, પણ સાચું કહું તો દિવસ તો એ જ હોય છે. સૂરજ એ જ ઉગે છે, સમય એ જ ચાલે છે. ફરક ફક્ત એટલો છે આપણા વિચારોમાં અને આપણા કર્મોમાં. ને આપણે જ દિવસને ખરાબ બનાવી દઈએ છીએ, પછી દોષ દિવસને આપીએ છીએ. દિવસ નહીં, તમારી અંદર શું ચાલી રહ્યું છે એ જ બધું નક્કી કરે છે. ચાલો હવે સમજીએ, આવું કેમ થાય છે અને આપણને આવા વિચારો કેમ આવે છે. જ્યારે કંઈ આપણા મન મુજબ નથી થતું, કોઈ વ્યક્તિ આપણને દુઃખ આપે છે અથવા પરિસ્થિતિ આપણા કાબૂમાં નથી હોતી, ત્યારે આપણે તરત જ કહી દઈએ છીએ આજે દિવસ જ ખરાબ છે. ચાલો એક નાની કહાની સાંભળીએ. એક માણસ સવારે ઉઠ્યો, બધું સરસ હતું, પણ ઓફિસ જતાં કોઈએ એને ખોટું બોલી દીધું. એ ગુસ્સે થયો, આખો દિવસ એ વાત જ વિચારતો રહ્યો. દરેક નાની વાતમાં એને ચીડ આવવા લાગી. સાંજ સુધી એ થાકી ગયો અને બોલ્યો, આજે દિવસ જ ખરાબ છે. પણ સાચું કહું તો દિવસ ખરાબ નહોતો, એના વિચારો એને ખરાબ બનાવી રહ્યા હતા. હવે વિચારજો, આવું આપણા સાથે પણ ઘણી વખત થાય છે. એક નાની ઘટના, પણ આપણે એને મનમાં ફરી ફરી વિચારીને મોટી બનાવી દઈએ છીએ અને પછી આખો દિવસ આપણને ખરાબ લાગવા લાગે છે. હકીકતમાં દિવસ તો એ જ હોય છે, સૂરજ એ જ ઉગે છે, સમય એ જ ચાલે છે. ફરક ફક્ત એટલો છે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. જ્યારે વિચાર નકારાત્મક હોય ત્યારે દરેક વાત ખોટી લાગે છે, અને જ્યારે વિચાર સારા હોય એ જ પરિસ્થિતિમાં પણ શાંતિ રહે છે. જેમ કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના મનથી હારે છે અને મનથી જ જીતે છે. વિચારજો, બહારની પરિસ્થિતિ એટલી અસર કરતી નથી જેટલું આપણું મન કરે છે. જ્યારે કોઈ નકારાત્મક વિચાર આવે છે, અમે એને રોકતા નથી, એને ફરી ફરી વિચારીએ છીએ અને ધીમે ધીમે એ વિચાર મોટો થતો જાય છે. પછી એ વિચાર આપણું મૂડ બદલે છે અને મૂડ આખા દિવસની અસર કરે છે, અને અંતે આપણે કહી દઈએ છીએ આજે દિવસ ખરાબ છે. પણ હકીકતમાં દિવસ નહીં, આપણા વિચારો આપણને હરાવી રહ્યા હોય છે. કૃષ્ણ શું શીખવે છે કે મનને નિયંત્રિત કરવું જ સાચી જીત છે. જ્યારે નકારાત્મક વિચાર આવે ત્યારે એને ઓળખો, એને તરત સાચું માનીને બેસી જશો નહીં. પોતાને પૂછો, આ વિચાર મને મદદ કરે છે કે મને તોડે છે? જો એ તમને તોડે છે તો એને બદલી નાખો. જેમ કે મારો દિવસ ખરાબ છે ને બદલે કહો, આ ફક્ત એક ક્ષણ ખરાબ છે, આખો દિવસ નહીં. ધીમે ધીમે તમારું મન શાંત થવા લાગશે. જ્યારે તમે તમારા વિચારો બદલશો ત્યારે તમે જોશો કે એ જ પરિસ્થિતિમાં પણ તમે કામ રહેશો. એ જ દિવસ હવે સારો લાગશે અને તમે સમજશો સાચી પાવર બહાર નથી, તમારા મનમાં છે. એટલે યાદ રાખજો, દિવસ ક્યારે શુભ કે અશુભ નથી હોતા, આપણા વિચારો અને કર્મો જ એને એવું બનાવે છે. દિવસ નહીં, તમારું મન જ તમારી દુનિયા બનાવે છે. જો આ વાત દિલ સુધી પહોંચી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો એ વ્યક્તિ સાથે જે હમણાં પોતાના દિવસને દોષ આપી રહ્યો છે. અને આવી જ જીવનની સચ્ચાઈ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.